લલિતભાઈ તમારું બીજું કઈ કહેવાનું છે? બીજું કાંઈ નથી કહેવાનું. આપણે મને આવું મેં કોઈ દી તો વિચાર્યું, આવું સપનામાં પણ નહોતું વિચાર્યું. તમે જોઈ શકો આ એક સિક્કાના 2 લાખ રૂપિયા મને મળ્યા. વાહ ભાઈ વાહ, ક્યારેય નહોતું વિચાર્યું. તો હવે એટલે તમારો વારો આવશે. બરોબર. તો મિત્રો આજે એક ભાઈને પૂરા એક સિક્કાના પૂરા 2 લાખ રૂપિયા મળ્યા છે. મિત્રો હાલો તમને લાઈવ બતાવું. આજ લાઈવ ડીલ કરવાની. એક ભાઈને પૂરા એક સિક્કાના પૂરા 2 લાખ રૂપિયા મળ્યા છે. મિત્રો આપણે એ ભાઈને જ પૂછીએ. તો ભાઈ તમારો સિક્કો બતાવો પેલા. આ રહ્યો અમારો જૂનો પેલા તમારા પૈસા લ્યો ભાઈ, સિક્કો બતાવો. તો મિત્રો જોઈ લ્યો, તમારી કોઈ પાસે આવો સિક્કો હોય ખાલી એક 20 જ છે, 1984 નું છે. જોઈ લ્યો મિત્રો, આ હાવ જૂનવાણી છે. આ કલેક્શન આ ભાઈએ કાઢ્યું કે આ ભાઈ તમે ક્યાંથી કાઢ્યું? આ મારા ઘરમાં પડ્યું હતું. બહુ જૂના વખતનો સિક્કો છે. આ મારા ઘરમાંથી મને જડ્યો હતો. ભાઈ તમે તો ખુશ થઈ ગયા છો ને? ફૂલ ખુશ. આમ અચાનક તમને આ પૈસા આવા નાના સિક્કાના તમને સિક્કો નથી, ખાલી 20 છે અને તમને પૂરા 2 લાખ રૂપિયા મળ્યા. આ જોઈ લો મિત્રો, લાઈવ ડીલ થઈ છે. તમને બે શકો છો આ એક સિક્કાના મને આટલા રૂપિયા મળ્યા છે, 2 લાખ રૂપિયા. તમે કોન્ટેક્ટ કેમ કર્યો? મેં એક ફેર હું જોતો હતો ને, યુટ્યુબ જોતો હતો ને, એમાંથી તમારું ચેનલ હતું લાઈવ, એમાં મેં કોમેન્ટ કરી કે મને પણ એક આવો સિક્કો જડ્યો છે 20 નો. બરાબર. પછી મેં તમને કોમેન્ટ કરી અને પછી તમે મારો મેસેજ સીન કર્યો કોમેન્ટનો. બરાબર. પછી તમારો આ રીતના કોન્ટેક્ટ થયો તમારે યુટ્યુબ ચેનલ. તો મિત્રો તમે જોયું, અમે યુટ્યુબમાં વિડીયો હવે આવી નવી ડીલ મારી આવતી રહેતી હોય, યુટ્યુબમાં હું વિડીયો મૂકતો હોય, તો તમારી કોઈ પાસે આવા વિષય કે આવો કઈ નવા સિક્કા હોય તો તમારા પણ વારો આવી જાય છે. ભાઈ તમે આ પૈસાનો હવે કરશો હું? અચાનક તમને આ 2 લાખ રૂપિયા આવ્યા તો તમે પૈસાનું શું કરશો? હું તો પહેલા એક આઈફોન લેવો? આઈફોન લેવાનું ફૂલ પાર્ટી કરવાની થાય છે. મજા આવી ગઈ છે ને અચાનક આવ્યા પૈસા આવ્યા એટલા, અને મારા બધા ફ્રેન્ડને પાર્ટી દેવાની છે. એટલે અમે તો જો લાઈવ ડીલ કરીશી અને કોઈ પાસે પણ રૂપિયો લેતા નથી, ખાલી પૈસામાં દઈશી. તમે નિલેશભાઈ પાસે તમે ઘણી વાર સાંભળ્યું છે કોઈ